જય માતાજી બધા મિત્રોને. સ્વાગત છે મારી આ યુટ્યુબ ચેનલની અંદર. તો મિત્રો આજે આપણે વિડીયો એડિટિંગ કરતા નથી શીખવાડવાના મિત્રો. આજે વિડીયોનો જે આવે લોગો તે પ્રકારનો આપણે લોગો એડિટિંગ કરતા શીખવાના છીએ. તમે આ પ્રકારનો લોગો આપણે એડિટિંગ કરવાનો છે તો પહેલાં તમે લોગો જોઈ લેજો મિત્રો. તમે જોયો તે પ્રકારનો આપણે લોગો એડિટિંગ કરતા શીખવાના છીએ. વિડીયો પૂરો જોજો. ચેનલ પર નવા હોય મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા, જેથી કરીને મારા નવા વિડીયોની નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળે. લોગોનું બધું મટીરિયલ તમને નીચે મળી જશે, ત્યાંથી તમે ડાઉનલોડ કરી લેજો. મટીરિયલની અંદર મિત્રો પાસપોર્ટ રાખેલો છે તો મિત્રો વિડીયો પૂરો જોજો. 4 અંકના 2 અંકમાં તમને બતાવી દેશે પાસપોર્ટ. તો મિત્રો વધુ ટાઈમ વેસ્ટ કર્યા આગળ વિડીયો હવે આપણે શરૂ કરીએ. તો મિત્રો લોગો બનાવવા માટે સૌથી પહેલાં આ લાઇટ મોશન એપને ઓપન કરી દઈએ. ઓપન કર્યા પછી મિત્રો તમારે તમારા લોગોની સાઇઝ રાખી દેવાની છે. સૌથી પહેલાં બેકગ્રાઉન્ડને લેવાનું છે. ફૂલ સાઇઝ કરી બેકગ્રાઉન્ડની બ્લરવાળી ઇફેક્ટ લગાવી દેવાની છે. તો હું લગાવી દઉં છું, તમે જોઈ લેજો. મિત્રો આનું બધું મટીરિયલ તમને આપેલું છે, ત્યાંથી ડાઉનલોડ કરી લેજો. મટીરિયલની અંદર મિત્રો પાસપોર્ટ છે. તો મિત્રો કંઈક આ રીતે આપણે સેટ કરી દેજો. તમે પણ તમારા હિસાબે તમે સેટ કરી દેજો. મિત્રો બીજી ઇફેક્ટ આપણે આ લગાવશું. ઇફેક્ટનું સેટિંગ મિત્રો તમે જોઈ લેજો, આ રીતે કરી દેજો. હું કરું છું મિત્રો તે જ પ્રકાર તમે પણ કરી દેજો. આટલું કર્યા બાદ મિત્રો તમારે એક આ લઈ લેવાનું છે ફોટો. અને કંઈક સાઈઝ નાની રાખીને એક આને લઈ લેવાનું છે. સૌથી પહેલાં ઉપર ફોટો લાવી દેવાનો છે મિત્રો. તો કંઈક આ રીતના થઈ જાય. આ રીતના થઈ જાય પછી મિત્રો તમારે એક આ લઈ લેવાનું છે. આની ફૂલ સાઇઝ મિત્રો કરી દેવાની છે. આ રીતના ફૂલ સાઇઝ કર્યા પછી મિત્રો આને નીચે બેકગ્રાઉન્ડ ઉપર લાવીને મૂકી દેવાનું છે. આના કલરમાં જઈને કલર ચેન્જ કરી દેવાનો છે. તો હું કરી દઉં. તમે જે તમારા પ્રકાર બેકગ્રાઉન્ડ હોય એ પ્રકારનો કલર રાખી દેવાનો છે. તો હું રાખી દઉં છું. આ રીતના મિત્રો રાખ્યા પછી ફોટોને આપણે સેવ કરી લેવાનો છે. તો હું કરી લઉં. ફોટોને સેવ કર્યા તો ફોટો સેવ થઈ ગયો છે મિત્રો. હવે આપણે પિક્સેલ એપને ઓપન કરવાની છે. રદ કરીને મિત્રો આના ઉપર જઈને આપણે જે લાઇટ મોશનની અંદર સાઇઝ નાખી હતી એ જ સાઇઝ અહીંયા પણ નાખી દેવાની તમારે. મિત્રો નાખ્યા પછી જેને આપણે બી ફોટો એડિટિંગ કર્યો હોય તે ફોટો લઈ લેવાનો છે. તો મિત્રો હું ફોટો લઈ લઉં છું. તો મિત્રો મેં લાઇટરૂમ પ્રીસેટ મારી છે. તમારે લાઇટરૂમ પ્રીસેટ જોતી હોય તો મને વોટ્સઅપમાં મેસેજ કરી દેજો મિત્રો. પ્રીસેટના પૈસા થશે તો તમે મેસેજ કરજો, હું કહી દઈશ તેના પૈસા. મારો વોટ્સઅપ નંબર નીચે આપેલો જ છે. મિત્રો તમારે જે નામ રાખવાનું હોય તે નામ લખી દેવાનું છે. તો મિત્રો આ ફોન્ટ લઈ લેવાનો છે. તો મિત્રો આ ફોન્ટની હું તમને લિંકમાં આપી દઈશ. આ ફોન્ટ મટીરિયલની અંદર ઓલ મટીરિયલમાં આપેલો જ છે. તમારે લેતા પછી થોડી ઘણી સાઇઝ તમારે રાખી દેવાની છે મિત્રો. એક બેકગ્રાઉન્ડ લઈને આ રીતના સાઈડમાં કરી અને એના ઉપર ક્લિક કરી અને જે ટૂંકા બે સિલેક્ટ કરી દેવાનું છે મિત્રો. આનું ગ્રુપ બનાવી દેવાનું છે. આ રીતના ગ્રુપ બન્યા પછી મિત્રો કલર તમારે સિલેક્ટ કરી દેવાનું છે.
તો હું આ કલર લઈ લઉં છું અને 3Dનું ઓપ્શન છે તેના ઉપર ક્લિક કરી દેવાનું છે. તો જો મિત્રો આ રીતના થઈ જશે. તો આને તમારે તમારી રીતે સેટ કરી દેવાનું છે. હું કરી લઉં અને શેડો લગાવી દેવાનો છે આ રીતના, અને વ્હાઇટ કલર પણ આપી દેવાનો છે મિત્રો આ રીતના. જો આ રીતના થઈ ગયા પછી મિત્રો આટલું કર્યા પછી આપણે તે લખી દઈએ છીએ ઇન્સ્ટાગ્રામની આઈડીનું નામ. તો મિત્રો સોરી આ બધું શું આવી ગયું છે, તો આને આપણે હટાવી દઈએ છીએ. તો મિત્રો હવે આપણે ઇન્સ્ટાગ્રામનું નામ લખવાનું છે, તો ઇન્સ્ટાગ્રામનું નામ પણ લખી દઈએ છીએ. આ રીતના મિત્રો નામ લખ્યા પછી સાઈઝ થોડી નાની કરી ફોન્ટ લગાવી દેવાનો છે. મિત્રો આ ફોન્ટની લિંક પણ હું તમને નીચે આપી દઈશ, ત્યાંથી તમે ડાઉનલોડ કરી લેજો મિત્રો. અને મિત્રો આપણે શેડો લગાવી દઈએ છીએ કંઈક આ રીતના. અને પણ કલર લઈ લેવાનો છે, તે કંઈક આ જ કલર રાખી દેવાનો છે અને વ્હાઇટ કરી દેવાનું છે. આટલું થઈ જાય મિત્રો, અને કોપી કરી લેવાનું છે. કોપી કર્યા પછી મિત્રો આ પણ લખી દેવાનું છે તે કંઈક આ રીતના. હજુ મિત્રો તમારે કોપી કરી લેવાનું છે આનું. કોપી કર્યા પછી મિત્રો હજુ બીજું લખવાનું છે, તે હું લખી દઉં છું, તમે જોઈ લેજો. તો આટલું લખ્યા પછી આપણે આને સેટ કરી દેવાનું છે, તો હું કરી દઉં છું આ રીતના કંઈક. તો આની સાઈઝ આપણે થોડી નાની કરી દઈશું. આ રીતના નાની રાખી થોડી આની વધારી દેવાની મિત્રો. કંઈક આ રીતના સેટ કરી દઈશું આપણે. હજુ થોડું નાનું કરી દઈએ. હજુ નાનું કર્યા પછી મિત્રો હજુ આપણે લખવાનું છે, તો એ પણ લખી દઈએ. મિત્રો તમારે આટલું લખ્યા પછી અને મિત્રો વ્હાઇટ કલર કરી દેવાનો છે. આ રીતના કંઈક સાઈડ થઈ ગયા પછી મિત્રો આપણા વોટ્સઅપ નંબર લખી દેવાનો છે. વોટ્સઅપ લખ્યા પછી મિત્રો આપણો નંબર નાખી દેવાનો છે, જે વોટ્સઅપમાં હોય તે. તો હું નાખી દઉં છું. તો મિત્રો તમારે આની સાઈઝ થોડી નાની કરી દેવાની રહેશે. એક આ રીતના કંઈક લગાવી દેવાનું છે. તો મળીએ એક નવા વિડીયોની અંદર હવે મિત્રો. માતાજી.